નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમને આવી ધાર્મિક, પ્રેરણાત્મક અને જીવન બદલાવી દે તેવી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં એક એવા મહાન સંત થયા જેમનું નામ આજે પણ લાખો લોકો અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા સાથે લે છે. તે મહાન સંત હતા શ્રી જલારામ બાપા. તેમના જીવનનો એક જ ધર્મ હતો, ભગવાનનું નામ અને ભૂખ્યાની સેવા. શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમના પવિત્ર દિવસે વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. બાળપણથી જ જલારામ બાપાનું મન ભગવાનમાં લાગેલું હતું. તેઓ મંદિરે જતા, સંતોની સેવા કરતા અને ગરીબોને ભોજન કરાવવામાં આનંદ અનુભવતા. નાનપણથી જ તેઓ દયાળુ અને કરુણા સાગર હતા. કોઈ ભૂખ્યું હોય તો પોતાનું ભોજન પણ તેને આપી દેતા. તેમના માતા પિતાને લાગતું કે દીકરો મોટો થઈને વેપાર સંભાળશે, પરંતુ જલારામ બાપાના મનમાં તો માત્ર સેવા અને ભક્તિ જ હતી. યોગ્ય ઉંમરે તેમનું લગ્ન વીરબાઈમાં સાથે થયું. વીરબાઈમાં પણ ખૂબ જ ધાર્મિક અને સેવાભાવી હતા. પતિ પત્ની બંને જીવન ભગવાનની સેવા અને માનવ સેવામાં સમર્પિત કરી દીધું. એક દિવસ એક સંત તેમના ઘરે આવ્યા અને ભોજન માગ્યું. ઘરમાં જે કંઈ હતું તે બધું જ જલારામ બાપાએ સંતને અર્પણ કરી દીધું. વેપારમાંથી મળેલી વસ્તુઓ અને જરૂરિયાતમંદોને આપી દેતા. આ જોઈને કેટલાક લોકોને લાગતું કે આવું કરવાથી ઘર કેવી રીતે ચાલશે, પરંતુ જલારામ બાપાનો વિશ્વાસ હતો કે જે ભગવાન પર ભરોસો રાખે છે તેની ક્યારેય કમી પડતી નથી. થોડા સમય પછી જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું. અહીં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો પાછો ફરતો નહોતો. જાતિ, ધર્મ, ગરીબ કે અમીર, દરેકને પ્રેમથી ભોજન આપવામાં આવતું. આશ્ચર્યની વાત એ હતી કે અનાજનો ભંડાર ક્યારેય ખૂટતો નહોતો. જેટલું વહેંચાતું તેટલું જ ફરી ભરાઈ જતું. લોકો આને ભગવાનની કૃપા અને જલારામ બાપાના પુણ્યનું ફળ માનતા. એક દિવસ ભગવાને તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક વૃદ્ધ સાધુ જલારામ બાપા પાસે આવ્યા અને કહ્યું, મને તમારી પત્ની વીરબાઈ મારી સેવા માટે જોઈએ. આ સાંભળીને પણ જલારામ બાપા વિચલિત થયા નહીં. તેમણે વીરબાઈ માને પૂછ્યું. વીરબાઈ માએ પણ કહ્યું, જો આ સંતની સેવા ભગવાનની ઈચ્છા હોય તો હું તૈયાર છું. આ બંનેની નિસ્વાર્થ ભાવના જોઈને સાધુએ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું. તેમણે આશીર્વાદ આપ્યો અને એક જોડી તથા ધોકો આપ્યો. આજે પણ વીરપુરમાં આ પવિત્ર જોડી અને ધોકાના દર્શન થાય છે અને લાખો ભક્તો શ્રદ્ધાથી માથું ટેકે છે. જલારામ બાપાના જીવનમાં અનેક ચમત્કારો થયા. કોઈ બીમાર વ્યક્તિ તેમની પ્રાર્થનાથી સ્વસ્થ થઈ જતી. કોઈ નિરાશ માણસને નવી આશા મળતી. કોઈ ભૂખ્યો તેની જગ્યાએથી ભૂખ્યો જતો નહીં. પરંતુ જલારામ બાપા હંમેશા કહેતા કે ચમત્કાર હું નથી કરતો, બધું ભગવાન શ્રી રામની કૃપાથી થાય છે. તેઓ સતત રામ રામનું સ્મરણ કરતા. તેમના જીવનનો સંદેશ ખૂબ જ સરળ હતો. ભગવાન પર વિશ્વાસ રાખો, સત્યના માર્ગે ચાલો અને ગરીબોની સેવા કરો અને કોઈનું દિલ દુભાવશો નહીં. સમય જતાં જલારામ બાપાની ખ્યાતિ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ફેલાઈ ગઈ. દૂર દૂરથી લોકો તેમના દર્શન, આશીર્વાદ લેવા આવવા લાગ્યા. પરંતુ જલારામ બાપા ક્યારેય ગર્વ કરતા નહોતા. તેઓ દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને વિનમ્રતાથી વર્તતા. આજે પણ વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં દરરોજ હજારો ભક્તો આવે છે. ત્યાં ચાલતું અન્નક્ષેત્ર આજે પણ લાખો લોકોને પ્રસાદ આપે છે. આ પરંપરા વર્ષોથી અવિરત ચાલી રહી છે અને સેવાનો દીવો સતત પ્રગટતો રહ્યો છે. જલારામ બાપા આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર પૂજા પાઠમાં નથી, પરંતુ માનવ સેવામાં છે.
જો આપણે કોઈ ભૂખ્યાને ભોજન કરાવીએ, દુઃખીને આશ્વાસન આપીએ અને જરૂરિયાતમંદને મદદ કરીએ તો એ ભગવાનની સાચી સેવા છે. મિત્રો, જલારામ બાપાનું જીવન આપણને પ્રેમ, દયા, કરુણા, સેવા અને શ્રદ્ધાનો અમૂલ્ય પાઠ શીખવે છે. ચાલો આપણે પણ તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ અને આપણા જીવનને અર્થપૂર્ણ બનાવીએ. જય જલારામ, જય જલારામ, જય જલારામ. જો તમને આ પવિત્ર વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ભક્તિમય વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જલારામ બાપા.